બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મટનમાં હે ને ભૂતબેન ઘરે ગયા તા વેલા નથી ખુલતી તમારે કદી નથી. સીટું હતું પ્રિયલ? સીટું હતું કેમ કરતો? એને બહાર થતું ને હા લે તો ઓલી તમે જેલી ખાવ એવી જ છે જેલી. હા તો જેલી વાળી નીકળી હો. પાડી નહીં નાખતી, ખાઈ લે. હવે સીવું તોડી દો ને બે ને મજા આવી ગઈ ત્યાં. હા એમાં ને એમાં ખા. શું પીવું કાઢવાની નહીં. હા એમાં ને એમાં ખા. આગળ વાટકીમાં નાખી દઉં. કેસરી નીકળી. શું તારે તો બીજા કલર ની નીકળી નહીં. આ તો બે ને અલગ અલગ ફ્લેવર ની. એમાં મેંગો આવ્યો ને આમાં કઈ ફ્લેવર છે? સ્ટ્રોબેરી છે કે લીચી છે? હા સ્ટ્રોબેરી લાગે નહીં. વારે વાહ અત્યારે મેં ખાઈ લ્યો. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હવાર માં જો દક્ષાને કઈક કામ આવે નથી. ભારતીબેન ના ઘરે જતી હતી. શિવું ને પીયું બે દેખી ગઈ કે અમારે આવવું નહીં. અમારે પાછા ભારતીબેન પાસે જાય ને તો ભારતીબેન ચોકલેટ આપ્યા વગર તો આવવા ન દે નહીં. તમે કીધું તું કે એની આપી હતી? એની આપી હતી કે તમે કીધું તું? આપી હતી હોય. તને બહુ ભાવે જોતો એને. હજી તો ચોટી તો ઓરાવી નથી. હે ચોટી તો ઓરાવી નથી ને ચોકલેટ ખાવા માંડી. સવારે ઉઠીને પેલા વાળ ઓરાઈ લેવાના, બરોબર? પછી આપડે ક્યાંય જવું હોય ને તો તરત ભાગવાનું રહી હો ને. હવે ચોકલેટ ખાઈને વાળ ઓરાવી લેવો ને. હા પછી આપડે રમવાનું, હિંચકા ખાવા જવાનું હો. ગારો સુથવા જાય જવાય કઈ ગારો સુથવા. પીયું નથી જવું ગારો સુથવા. જો અમારે પ્રિયલ છે ને ચોકલેટ ખાઈને એમ કીધું તું કે અસલ વાળ ઓરાઈ લેવાના. જો તરત ચોટી વારવા આવી ગઈ. અસલ કરી લેવી ને. આજ કેટલી ચોટી વારવાની? આજે કેટલી ચોટી વારવાની? એક ને શિવું ને? શિવું ને કેટલી વારવી? એક. હા હાલો આમ જો શિવું પીયું કહે કે શિવું ને એક ચોટી વારવાની છે, બરોબર? હમણાં બધી ને વરાઈ જાહે ચોટીયું પાછી જાહે તી. પીયું આ તો જો સવાર માં અમારા પ્રિયલ ને શિવું ને આવા ખેલ હાલતા હોય ને. શું ગાય ને નાખવું? એ તો ખાય જો. એને એમ કે આ બાર ગાય આવી ને એને મામ દેવું નહીં દેવું ને. એ છે ને જીત તમને બહાર આવ્યો હતો ને તે અહીંયા આમાંથી લઈ ઉકલ નો ઓલું ને પાછળ બાર આપણે ગાય આવી ને એને નાખ્યું હતું નહીં. પીયું દેખતી હતી. હવે હું કહું કે હાલ અહીંયા ખાઈ લીધું કે પૂરું થઈ ગયું જોઈ આવીએ આપણે. જોઈએ હજી ખાય તો પ્રિયલ એમ કહે કે એને નાખવું. હજી દેવું એને મામ? હા તો હાલ તું દઈ દે. તું લઈને દઈ દઈ. એ તને મારશે નહીં ને? આમ માથું ન કરે ને તારી પાસે? નકર બીજી બૈદી આવે એ કેમ કરે? કેમ માથું કરે? ઓલી બીજી બૈદી આવે એ કેમ કરે માથું? ન કરે નહીં. હા તો અટણા સુધી જો તમે શિવું ને પીયું બે ના ખેલ જોઈ લીધા વિડીયોમાં ને. હવે છે ને આજ આપણા વિડીયોમાં આખો એક અલગ ટ્વિસ્ટ નાખવો. એ ટ્વિસ્ટ એવો છે કે તમે લગભગ આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું ને આપણું તે દીનું આજ દી સુધીમાં એવું તમે અમારા વિડીયોમાં કંઈ નહીં જોયું હોય એવું દેખાડવાનું છે.
આજે એમાં જો આપણે છે ને બનાવવાના છે ભજીયા. ભજીયા તો આપણે ઘણી વાર બનાવી લીધા. દક્ષાએ બનાવ્યા, માએ બનાવ્યા, કિરણના ભજીયા તમે જોતા હોય. પણ આજ છે ને મને મન થયું કે હું રખોડામાં ઉભી જાઉં તો તે પછી મેં જો આજે સવારે મન થયું હતું કે ભજીયા આજ બનાવવા મારે. તે હવે મારાથી બને કે નથી બનતા એ જોવાનું છે. કારણ કે મારા વિડીયોમાં અહીં ભજીયા આપણે શૂટિંગ કરતો હોય ને ત્યાં શૂટિંગ કરવા વાળા હું જ હોય. એટલે થોડી ઘણી તો ખબર છે કે કેમ કરાય. પણ હવે જોઈ ને પછી સીધે સીધું આપણે હાથમાં લીધું તે આવડે કે નહીં ઈ જોવા હાટું થઈને ટ્રાય કરવી આજ કે મારા હાથના ભજીયા કેવા બને. ફેવરેટ હે ભજીયા, ખાવાની મોજ પડી જાય. પણ દર વખતે માના હાથના ને મારા હાથના ને કિરણબેન હાથના ખાધા એમ લગ્ન પ્રસંગમાં બીજા બધા ભજીયા તો બની જ જાય હવે સ્વાદમાં આટલા જેવા બને કે નથી બનતા ઈ જોવાનું સ્વાદમાં છે. કેવા બને હવે. તો જો હું આ પાલક તો આપણા ઘરનો જ છે. બાકી આ મેથી લઈ આવ્યા તો બપોરે ધોઈને રાખી દીધી. મરચા ને મરચા છે એ બધું હમું કરવાનું છે આપણે. જે ધાણાભાજી ખેતરમાંથી ભાજી આપણે લાવેલી જ છે. ને થોડીક સૂકી ડુંગળી નાખશું આપણે. હમ લીલી ડુંગળી પણ નખાય, આપણે સૂકી હે તેનો ઉપયોગ કરી લે હું આજે. હા તો એટલું બધું એવા હમું કરી લઈએ આપણે. પછી ભજીયા બનાવતા આજ તમે મને જવું જોઈએ. આજે પ્રિયલના પપ્પાના હાથના ભજીયા એ હાથે બનાવેલા. હાલો હવે આ બધું હમું કરવા માંડીએ. શિવો મોજ પડી ગઈ ને? શું ખાય શિવો? શું ખાય? પાવ એ આ તો મોટો મોટો. અમારે જો અટાણે કાલ પફ લેવા ગયા હતા ને પફ હતા નહીં એટલે આજ પછી પાછો હું ગયો તે જોતા હતા 6 પફ એના બદલે 4 જ વધ્યા. તે કે 4 તો 4 લાવ. તો જો શિવ પફ ખાવા માંડી ને અમારે પ્રિયલ છે ને એનો હથવારો પુરાવે. પીયું તને પફ બહુ ભાવે? મજા આવી ગઈ? એ પફ ની તો શોખીન છે અમારે નહીં? શોખીન છે જો શિવ ને પીયું. કિરણબેન ખાઈ લીધા, જીતે જો ખાઈને ઉભો થયો. અમારે શિવ ને પીયું ધીરે ધીરે ખાવાનું, બરોબર ને? ઉતામળ નહીં કરવાની કે ઠંડુ થઈ જાય. આમ જો પપ્પા આમ અને આજે ઠંડુ જશે. કોઈ દી ઠંડુ ન પીધી, આજે ઠંડુ પીધું. નાખું છે જાજુ નથી દેવું. ખાવામાં નાર્યું આમાં બકો ભાઈ ધીરે ધીરે માર દીકો ની ભાઈ બકો આમાં ખુડખુડ કરજો જો. એ તો એકલી ખાઈ ઉપાડીને મને કાઈ બેહી જા. હવે મને ગાય દવા તાવ છે ને ગાય દવા આવીએ પછી ભજીયા બનાવીએ. આગળનો કાર્યક્રમ પેલા ગાયને સમજાવી આવો. હા કારીગર નવો હે ને એટલે એને થોડોક ટાઈમ વધારે દેવો પડે. હાલો તો જો આપડે પફ બફ નો નાસ્તો થઈ ગયો ને હવે આપણે કારીગર બનીને આવી ગયા. કેવાક બને જોવાના છે જ. આમાં આપણે પાલક ને મેથી ને બધું માં જેમ બનાવે ને એમ જ બધો મસાલો સુધારીને રાખી દીધો. આમાં પાલક ને મેથી સુધાર્યા, એટલી ધાણા ભાજી છે, આ મરચા છે, કેવા તીખા છે એ પ્રમાણે જોવું. બાકી તો આજ છે ને આ કેમેરાનો ફોકસ તો અહીં છે, પણ બાજુમાં 2 કેમેરા બીજા બેઠા ને લાઈવ એનું ફોકસ અહીં છે કે આજ કારીગર બદલો ને એટલે અહીંયા જોયા રાખવું જોઈએ કે આ ભજીયા કેવા બની છે. પેલી વખત જે માણસ કોઈ દી રસોડામાં ચાય ન બનાવી હોય સીધા ભજીયા હાથમાં લે એટલે કેમેરા તો આ બાજુ હોય જ ને. પેલી વખત એટલા વર્ષમાં આપડે હવે જો માન પૂછતા જઈએ કે હું કેટલું કેટલું નાખવું, તો પછી આપડે ભજીયા કોઈ ખાય જ નહીં. બાયું બેઠ્યું ને આજે એને નથી આવડતું ને એને કરે છે. બાયું મચાન્યું બેઠ્યું છે. ત્રણ જોવે આજે એટલે મારે ભજીયા શીખવાનો શોખ છે.
નકર તો હું કઈ દી રખોડામાં ગરમ છે નહીં. આજે અમારે આપણે માને પોરો આજે આપણે લાભ લઈએ ખાવાનો. પેલા ચણાનો લોટ નાખવાનો હા ને? નાખે હાલો માપ આપણે માં કહે તેટલો નાખવો હોય. અમે તો જોઈએ પણ આ સિંગી નથી જોવે બેઠી જોવો છો એને તો ખાવા દે મામાના હાથના ભજીયા. એટલે લઈ કરે એ આગળ તમે અને આમાં કેમેરા તો કરો એ આગળ પોપ લેવા ગયા ને તે મેં હે ને કીધું કે આકડી હે ને મામા ભજીયા બનાવ હતી કે મારે ખાવાથી મેં કીધું બધાને ખાવા. પાછી તો આપડી વિરમભાઈ નથી તો મામા મારા હાટુ મોરા કાઢી હાલો, બોલજો કેટલો ચણાનો લોટ. નાખ નાખ મોર જ છે મરચા તો બહુ તીખા નથી તો એ વાંધો નહીં. ઓલી બે હા તીખા કરજો ભાઈ. આજ મામા નાથ ના ખાવાનું ભજીયા. બસ હવે એટલે રાત જઈએ પછી એમાં ભાઈ ભેરાઈ જાય બધું હવે આપણે ચણા ભાજી નાખી દઈએ. હું કા બધે નાખ દઉં માં. નાખી દે ને બસ મરચાં ન નાખતો મોરા કાઢીને પછી નાખજે મરચાં ભેરવી નાખ બધું હા ત્યારે ભેરવી દઉં. કેમ બનાવી એમાં તૈયારી હાલે છે તૈયારી હાલે જીવન પૂરેપૂરું ધ્યાન ન્યા તો હશે આ કહે ને ઓલું શીખેલું હોય ને એ કઈ ફેલ ન જાય એટલે કઈક હે ને એવા હાથ શીખે કે બધા ક્યાંક બાર ગામ જાવ તો હું ભજા કરી ખાઈ લઉં. સાચી વાત. ભૂખા નો રહી ભૂખ્યા નો રહીએ. બીજું કામ હોય આમાં બીજું કઈ ન આવડે ભજીયા તો આવડી જાય ને તો એ કરીને ખાઈ લેવાનું. આ મીઠું નાખ સમસી ચાલો હા ઈ નાખી દે ઈ તો ખારું મોરું તો ચીરીક સાખી નહીં ન ખાય બસ હવે પાછું હવે એ મિક્સ નથી કરવું હવે હવે આ સાજીના ફૂલ લે એટલે સમસીમાં લેતી જોવાય હરખા આપડે તો અટકરી હાલતું હોય અને હાલે નઈ ને બસ આમાં નાખ આમાં વાટકામાં નાખ દે નાખવા નાખ ચીરીક બસ બસ હાલો ફૂલ ચમચી થઈ ગઈ કાજીના ફૂલ ની. હવે હું આંચમાં નાખી દે હુઈ ગઈ હતી હવે આમાંથી અજમા લઈ અને ભૂકો કરવો ને નેટ ચાલુ એમને એમને નાખ દે એમને. હાલો આ કાજીના મને પછી બેરી અજમા અજમા હવે છે આને ને પલાળવું ને એને પાણી નાખ આમાંથી પલળી જાય એમ તો તૈયારીમાં છે બધી લેવા જવા ન જવું પડે. નાખ હજી વધારે હજી નાખ બસ હવે તું ઈ છે ને વેલણી લઈ લે વેલણીથી કરી લો એ ઓલી હુંડી ની પાછળ વાહ લાલ હુંડી ની પાછળ વેણ હોય છે. હા અહીંયા છે. હાલો વાજો દેખાતું ન હોય તો ખબર હોય. ખબર જ હોય ને મૂકું મેં હોય તો ખબર જ હોય. આ મારો વિડીયો શૂટિંગ ચાલો હું અહીં બેઠી પારસી જગી જાઉં ને. હવે નાખી દે આ પલાળેલું થઈ નાખી દે સાજી નાખી જોવા ઘણી ઘણી જાય ને અહીંયા ગોટા વરે છે કે મામા મારા હાટુ મોરા કાઢી લેશે ઈ માર્ગદર્શન કરે છે. આખા નાખ દે બસ હવે વેલણો લઈને હલાય ધીરે ધીરે એમાં પાણી નાખીને નાખતો જાજે પાણી થોડું 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 ધીરે ધીરે વેલણું ફેરવતો જા દક્ષા પકડ ન કર ટોપિયું ગયું આખો ફરતે હલાવો ફરતો કરો લોટ છે ધીરે ધીરે ફેરે બસમાં વેચમાં એવું આવતું જાય નાખ પાણી જરા 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 નાખતો જ જા જો શિવન પપ્પાએ તો શીખી લીધું. બેટર બનાવીએ. નાખ દે ઈ પાણી નાખજો આખે. નાખ પાણી નાખ હા આ લખ્યા કરતો ચણા લોટ મેથી પાલક હા તો બનતો જાય. બની જ જાય ને. આમાં જ ફેરવા રાખો ને. હવે ફરતાથી લઈ લો. હા બધી ફરતુંથી લઈ લે હા સારું હાથે બગડે નહીં. આપડે પેલેથી જ માય આપડે આ વેણેથી જ હલાવે તો ઓલો હે ને હાથેથી વધારે હલાવીએ ને તો ચીકાસ વાળું થઈ જાય. વેણેથી આપડે પોલે પોલે હાથે હલાવવાનું. વાઇટ કો મૂકી દે ટોપિયું પકડીને હેઠું કર ત્યારે કોઠી લઈ લે કોરવાનું હાલો જાય
એ તો આપણે બનાવી લીધું. ત્યાં સુધી આપણી ગાડી પૂરી ગઈ. હવે આગળ જે પૂરવાનું છે ને, એમાં શું થાય તેલ તો આપણે મૂકી દીધું હતું અહીં. ચેક કરી લીધું કે થઈ ગયું. ને દક્ષાએ એક ગાણું ઉતાર્યું, પેલા શિવને આપી દીધું 5 વગરનું. હવે આપણે આ પૂરવાની ટ્રાય કરીએ. હા કે નહીં થાય. ગેસ આપણે ધીમો કરી દીધો. તેલ થઈ ગયું તું. મોટા મૂકવું ને. માં મૂકે એવડે મૂકવાના. કેવું બને આપણું પછી? અરે મસ્ત જોરદાર બને. વાહ, હાથમાં ચોટી ગયું, પાછું લઈ લેવાનું, વાંધો નહીં. ભેરું ભેરું રાખો એટલે ગોળ ગોળ થાય. થઈ તો ગયા ગોળ ગોળ. તો પછી પ્રેક્ટિસ પડી ગઈ એટલે તો હજી તો આપણો પેલો ઘણો છે. પેલી વાર. પેલી વારમાં પેલો ઘણો. જગ્યા હોય ને મૂકી દો. ગોળ તો પછી આપણે પ્રેક્ટિસ કરીને કરી લેશું. બસ ને એટલે હવે તો પકડી ભરાઈ ગઈ. ધીમે ધીમે ચડવા દો, પછી ફેરવીએ. બીજો પૂરી તમને આ ડાબો હાથેથી અમારે આ બાજુ કાઢીએ અમે આ હાથે. હાથ ભરાઈ ને આમ લઈ લેવા, પછી જારો પકડી લેવાનો. જારો પકડી લેવાનો. જારો ભરાઈ રહી તો હાલે પછી. જારો ભરાઈ રહી તાલ હે હવે. મને ફાવે એક દાદા હાથે જ ને. આ તો ખાલી આમ ટેકા પૂરતો છે. આ હાથે હું હાથે જારો પકડીને આમ કાઢી ન હતું. પછી આપણે ઉફલાવીએ, નકર આગળ લોટ પાછો આમાં ચોટી જાય. ધીમે ધીમે ચડે એટલે આગળ હમણાં ઉથલાવે. હાવ ગોળ નથી થયા હાવ ગોળ નથી થયા તોય ઠીક 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 થયા. એમ કઈ હાવ ઓલા નથી થયા તો ખરી. હવે જો હવે ચોઈટા નથી નીચે એટલે હવે ફેરવી શકીએ. અમારે જાય બે ઢીંગલી તો ખાવાય મીંડું ભજીયું. આમ તો કેને ભજીયું ખાવું તું? આમ તો જો લઈ તો એ બાજુ જોઈ ગઈ. આમ જોતા ના ઢીંગલું અહીંયા હું તું ખાઈ. એ ઢીંગલું પરોઠી ખાવાનું. તાર પપ્પાને તો બરે ભજીયા ખાવા. હાલો ભજીયા ખાવા. કે મામા ના હાથના એનું મોબાઈલ માં ધ્યાન હે. ભજીયા ખાય ને પપ્પા વાતો કરતી જાય. કેવું બન્યું ભજીયું પ્રિયન? કેવું બન્યું? કોને બનાવ્યું? આમ જો કોણ બનાવે? આમ જો પ્રિયલ, એ કોણ બનાવે ભજીયા? કોણ બનાવે? વાહ જો ઉપર કોણ બનાવે? જો આજે દાદીએ નથી બનાવ્યા, પપ્પાએ બનાવ્યા. કેવા બન્યા? કેવા બન્યા? મસ્ત. હાલો તો ખાવા માંડો. હાલો હું છે ને અહીંયા ગોળવાળી ચટણી કરી લઉં હવે. વાહ, હવે ધીરે ધીરે ચડવા દેજો. ચડવા દઈએ પાછા. ભજીયાનો ઘણો તો જો ચડે. આની પેલા આપણે હમણાં ઓલી ચટણી બનાવી હતી ને, તે એની એક કમેન્ટ આવી હતી કે એ ચટણીની રેસીપી તમે અમને આપજો. તે આજ જો ભેગા ભેગા મેં ભજીયા બનાવ્યા ને ચટણીનો વારો આવી ગયો. તે દક્ષા કહી દે હવે કઈ રીતની બનાવી. પેલા હું દક્ષા ગરમ પાણી મૂક્યું ને, પાણી મૂકી દીધું ને એમાં દેખો આપણે ગોળ. ગોળ હે ને આપણે ઓલા હે ને જાંગડા વાળો ગરમ થાય એટલે એમાં ટૂંકમાં એક રસ થઈ જાય. પાણી વધુ નહીં નાખવાનું, જેટલું આપણે બનાવીએ એટલી. મારા ભજીયા ફેરવજો. હા જો મારા ભજીયાનો છેલ્લો ઘણો. ચાલો તો જો આપણા ભજીયા ચડી ગયા. આપણે ગેસ બંધ કરી દઈએ. બંધ તો કરી દઈએ.
હવે આપણે ભજીયા કાઢી લઈએ. ધીમે ધીમે આ છેલ્લો ઘણો હે આગળ સાવ લાલ થઈ ગયા. ચટણીને ઉતારતા હતા ને આપણે પાકી ગયા તાવથી. પાકી ગયા. ગેસ તો બંધ થઈ ગયો. હાલો તો આપણા ભજીયા થઈ ગયા રેડી. ભજીયા તો રેડી થઈ ગયા. હવે ભજીયા આજ મારા બનાવેલા હે કેવા બન્યા એ તમે મને કહેજો. આમ જોઈને કેવા લાગે. બાકી ચાખીને તો એ રિવ્યુ લેવા આગળ આપણે માં પાસે જાય કારણ કે અહીંયા ચાખી લીધા. હાલો ચાખડો છે. પછી હવે માં પાસે જઈએ કે રિવ્યુ લેવા કે હાલો હાલો આવી જ જાઓ. હાલો અહીં રાખી દઈએ. હાલો તો જો આપણે ગેસ ઉપરથી આ ગોળ ગરમ કરવા મૂક્યો હતો ને એ ઉતારી લીધો. હવે એમાં જોઈએ એ પ્રમાણે ચટણી નાખી દઈએ. કરી દો મિક્સ. એટલે આપણે આ ચટણી તૈયાર થઈ ગઈ ને હવે આમાં ખાલી માથે ધાણા ભાજી નાખવાની બાકી રહી એટલે મસ્ત સુગંધ આવી જાય. ને આ ચટણી આપણે ભજીયા પછી પકોડા હોય સેન્ડવીચ હોય સમોસા હોય ગમે એની હારે ખાઈ શકીએ. અને પાછો ફાયદો શું ખબર આમાં તીખી ને મીઠી બે મિક્સ હોય એટલે બે ચટણી બનાવવી ન પડે. એક જ ચટણીમાં સ્વાદ આવી જાય. તીખું લાગે મીઠું લાગે. અમે એટલી આછી રાખીએ જો માપની હાવ પાણી. બાકી એકદમ ઘટ કરવી હોય ને તો પાણી ઓછું નાખીને ગોળ વધારે નાખીએ એટલે ઘટ થઈ જાય. થઈ જાય ગોળ વાળી ચટણી ને હવે તો બેહી જઈએ ખાવા. હાલો થઈ ગઈ તૈયાર. પેલા પૂછવા જવું જોઈએ ને કેવા બન્યા એ તો પૂછી લઈએ. મૂકી આવ. હાલો તો આપણા ભજીયા જો અહીં આવી ગયા છે. ચાખ્યા ભજીયામાં આ ભજીયું સાયખું બરોબર થયા ને હારા થયા અસલ થયા. હવે તમારે છે ને અમે ક્યાંય આડાવડા જઈએ ને તો કરીને ખાઈ લેવાના. ને જો અહીં કિરણ બેઠી કિરણ વહી સાઈડ. હાલો તમારે શું કહેવાનું છે? ભજીયા એક નંબર કઈ ન ખબર. કઈ ન ઘટે ને માં કરતા મોટા કઈ માં કરતા મોટા. માં બનાવે એના કરતા મોટા. ના એમ કે ને કે માં કરતા મોટા. માં બનાવે એના કરતા મોટા. એટલે સીવું છે ને એના મરચા વગરના આવ્યા એમાંથી મેં બે ખાતા, પછી મરચા વાળું આવ્યું એમાંથી મેં ખાતું. અને બસ જો ખાવા જ બેહવું છે. ચટણીની વાટ જોતા હતા ને નાના ભજીયા જોરદાર બન્યા, ખોટું નહીં. કેમ કે કારીગરના દીકરાઓ બનાવે એમાં પછી મમ્મી માથે ચિંતા જતા હતા બધું. એટલે ખોટા વખાણ નહીં કરતા કોક અહીંયા આવીને કે વિરમભાઈ ભજીયા બનાવી દે ને ત્યાં ક્યાંક મારા આબરૂ ના થાય. બનાવીને ખવડાવી દેવાના આવડે તો ખરી. તો વાંધો નહીં. શિવ કેવા બન્યા ભજીયા? હે મસ્તી ના બન્યા. પીયું એ પીયું તે ભજીયું ખાધું કેવું હતું? હે કેવું હતું? અચલ તો જો ભજીયા રેડી થઈ ગયા, ચટણી થઈ ગઈ. હવે વ્યારા કરવા બેહી જઈએ. દક્ષાને ઉતાવળ આવી, ઝડપ ઝડપથી બોલવા માંડી. આજ મારા હાથના ભજીયા હે ને એટલે ગરમ ગરમ હે. જો માં બનાવતા હોય તો બેહાય દે કાલો બની જાવ તું બેહી જા. સારું દક્ષાને સાહુના હાથના તો ભજીયા ખાવા મળ્યા, આજે ઘરવાળાના હાથના ભજીયા ખાવા મળી ગયા. તો નો ભાવે એટલે ગરમ ગરમ હે ને તો માં કાલો બેહી જાય. તો આવી જાવ બધાય ભજીયા ખાવા પ્રિયલના પપ્પાના હાથના. આજનો વિડીયો કેવો લાગ્યો? આપણા બધાય વિડીયો કરતા થોડોક અલગ બનાવ્યો. સ્પેશિયલ વિડીયો, સ્પેશિયલ ભજીયા. ને બસ હવે આ વિડીયો આપણે આજે અહીં એન્ડ કરીએ. મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ. હર મહાદેવ. ગઈ પાટી.